ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચાલો સવારમાં ઉઠી ગયા, વિડીયો બનાવી દઈએ. ભાઈ દો ગુડ મોર્નિંગ. સ્ટાર્ટ રૂમ કહે છે જોઈને ઉઠીને ગઈ અમે લોકો મેં તો બધાથી પહેલી ઉઠીને નહીં ધોઈને પછી હવે ઝાડુ લીધું છે હાથમાં. હવે બહાર ઝાડુ લગાવી દઉં. બહાર ઝાડુ લગાવીને પછી દીવાબત્તી કરવાની તૈયારી કરું. એટલે ઝાડુ તો મરે ઘરમાં, પછી બીજું કામ. હાલો ગાઈસ, તો માતાજીની પૂજા. મારો આજે પહેલો રવિવાર છે માતાજીનો નામનો. માતાજી તો અમારી જ છે, કુળદેવી. અમારી કુળદેવીનો પહેલો રવિવાર છે મારો. કંઈક તમે બાજુ કપડાં મંગાવીને તમે કહેજો, ઓનલાઈન મંગાવીશું, પાર્સલ મંગાવશું. ગાઈસ, માતાજીની પૂજા ચાલુ થઈ ગઈ છે. નિષ્ઠા ઉઠી છે હવે. નિષ્ઠા પ્લસ પ્લસ કરો. દેખો ગાઈસ, મેં દીવાબત્તી કરીને બધું મારી પૂજા કરીને મેં બેઠી ગઈ છું. હવે મેં અત્યારે કામ પર જાઉં છું. કામ પર જવું કેટલા વાગે? 8:30 પર થઈ ગયો હશે. એના પપ્પા વૈદુ છે ઘરે, રાજુ ઘરે છે, નિષ્ઠા ઘરે છે. કાળા તલ નહીં, ખલાસ થઈ ગયેલા છે, ખાલી ચોખા હશે. એ લોકો છે ને દેખાડવા મને ગાઈસ પૂજા કરે છે શંકર. દેખો ગાઈસ, દૂધ ને વેફર અપાસ છે આજે ના. એટલે હા, મારા અપ્પા ખાલી રવિવાર તો હું વેફર નહીં ખાતી. આ બનાય છે પહેલા ઘર વર્ષે ખાટી રોટલી. વેફર મારી માટે અપ્પાસની અને દૂધ. જાઓ કે ખાવું કરી ખાવ. જો ગાઈસ, રાજુ ખાઈ લીધું, ખાઈને બેઠા અને મેં વેફર ખાધી અને દૂધ પીધું. હવે મેં મારું થોડું કામ બાકી, કામ કરીને આવી જાઉં. પછી આપણે શું લેવા જવાનું છે? કપડા લેવા જવાના. મને ખબર નહીં. વૈદુના કપડાં લેવા જવાનું છે. નિષ્ઠાના, વૈદુના, એના પપ્પાના કપડાં લઈ આવીએ. સાચી વાત. તમારા લાવવાના? તો મેં ફટાફટ મારું કામ પતાવીને આવી જાઉં. અને તમે ઊંઘી જાઓ. હવે ઊંઘી જાઓ. ગાટલું પાછું ફેરાઈ આવજો. પાછું નહીં ફાવે, એકલા ફાવશે. મેં આવતા પપ્પા ગાર્ડન બધું. ચલો ગાઈસ, અમે કપડાં લેવા જશું સાંજિકના. મેં કામ કરીને થોડું આવું, પછી કપડાં લેવા જઈએ. વૈદુના, નિષ્ઠાના લઈ લઈએ, ને એના પપ્પાના. અને મારા બીજા કોના લેવાના ખબર? તમને ખબર કોના લેવાના? કોના? હા,
મારી માતાજીના બી કપડાં લેવાના છે માના, અને કાનાના બી વાગા લેવાના છે અમારે. માતાજીના કપડાં અને કાનાના વાગા, એટલે એ લોકોનું 5 જણનું પતાવી દેવાનું આજે. હજી વાત ને, આજે 5 જણનું પતાવવાનું. છેલ્લે મેં કાં લેવા જઈશ ખબર તમને? તમે કોણ? જ્યારે અમે લઈ લઈશું ને તારે તમે લોકો લઈ લે પછી કઈ તારીખ? જો હજુ તો 10 દિવસ વાર છે એવું જ કહે છે. પપ્પા ગાર્ડન બધું હું કર્યું અચ્છા હાલો ગાઈસ, અમે કપડાં લેવા જઈએ વૈદુના નિષ્ઠાના પપ્પા અને એના પપ્પાના અને માતાના અને કૃષ્ણના. ચાલો. ચલો ચલો જઈએ અમે. હવે સાંજે આવીએ, 5નો ટાઈમ થઈ જશે. અને મેં જ મોડું કર્યું હતું, મેં જ મોડી આવી. લાઈટો લઈ આવો. દેખો ગાઈસ, અમે નીકળી ગયા કપડાં લેવા માટે. કોણ છે? ગમે તો લઈશું, ના ગમે તો પાછા. હોલી અમને આવી ગઈ, હોલી વેચે હે રંગ હોય તો આવે ને. એ દિવાળીમાં રંગોળી ના પૂરાય. ભાઈ તું કે હોળી આવી કે રંગોળી કલર વેચે, રંગોળી દોરવા રંગ ના જોઈએ, રંગોળી દોરવા માટે. એટલે દેખો કાંઈ કપડાં લેવા બાજુ જેવી. હાય ગાઈસ, આ દુકાનમાં આવી ગયા અમે લોકો ગયા છે કપડાં ભાઈ. લેવા. બોલો. મેલું થશે. શર્ટ બતાવજો. ટ્રાન્ઝેક્ટ ફ્રી ના ભૈયા સિમ્પલ નહીં, ક્વોલિટી છે. બસ બરોબર नवा जोड़ी का कितना હા હા આમ તો લાગે પેન્ટ અને આયુ तेरा माफ तो कर बोले बात तो करी भाई चुदरा भी जाएगा તમને લેવી આવી કલર પસંદ કરવા પછી બીજું બતાવે. કલર એવા पेन पेन એટલો જ આવશે. खोलो कमर तो जो पोणी लाग रमेश के पोणी लाग आयु रख ના સાહેબ તો મૂકો બીજા બધા હાય ગાઈસ, અમે લોકો કપડાં લઈને નીકળી ગયા છે. ઘરે જઈને હિસાબ બતાવીએ. 2643
કાપડ નહીં 500 છે. આડું બોલ ને તા. હાય ગાઈસ, આયા છે ટી શર્ટ લેવા. રાજુને ટી શર્ટ લેવા માટે આવ્યા. વૈદુના કપડાં લઈને વૈદુ નિષ્ઠાના કપડાં લઈને આવ્યા. देखो राजू टी शर्ट पसंद करे છે. રાજુ ટી શર્ટો લે છે. ભીડ તો જો નહીં બરોબર મોટી है. देखो गाइस राजन कपड़ा पसंद ना आया तो हमें હવે ઘરે જઈએ. રાજુ ને ના પસંદ ના આયા ને પસંદ ટી શર્ટ જ નહીં જોઈએ જેવી જોઈએ છે ને એવી ટી શર્ટ નહીં. નવો માલ આવશે તો આવશો. હવે જોઈએ હવે બીજી દુકાને. ગાઈસ ભાઈ રાજુને છે ને ટી શર્ટો ના પસંદ કરી અને ટી શર્ટો જોઈએ એવી નથી એટલે અમે લોકો હવે ઘરે જઈએ. મારે પાણી ભરવાનું બાકી છે. અમે લોકો આવી ગયા ઘરે. રાજુને ટી શર્ટો લેવાઈ ગયા પણ રાજુને ના પસંદ આવ્યું અને નિષ્ઠા માટે અમે ખાના નિષ્ઠાનું વાલું છે 1400 રૂપિયાનું નિષ્ઠાનું આવ્યું અને વૈદુનું પેન્ટ શર્ટ પેન્ટ અને શર્ટ 1200 રૂપિયા. એની પ્રાઇસ છે 763. મોટા લોકોનો પેન્ટ આવે તો મોંઘો પેન્ટ હશે. વિચાર કરો ગાઈસ. આ દિવાળી ને અમારા ઘરે જવું નાખવાના છે ને તો પહેરાવાના છે અમારા લોકોને. હવે આ ભૂખ લાગી એટલે ખાવા બેસી ગયા. પેન્ટ નતો પડતો. અમે ગાડલું છે ને ધાબા પર નખાયું હતું. હવે સાંજ પડી ગઈ. 5:30 થઈ ગયા. તો રાજુને એવું કહું છું કે ગાડલું ને થોડું દંડો મારો તો જો મારે છે દંડો જોજો. મેં પહેલાં કીધું કે આમ કરી નાખો સીધું તો નહીં. દેખો ગાઈસ दिवाली भी नहीं आई અને ઉત્તરાયણ આવી ગઈ. દેખો પતંગ ચકેશ ધરાવવાની છે. તમે મારે માતાજી માટે સુકડી બનાવું છું. સુકડી ધરાવવા માટે ગાઈસ આજે બનાવશે સુકડી માતાજીના પ્રસાદ માટે. મારો ઉપવાસ
ચાલો લોટ શેકાવા દેવાનો. આમ તો અમારે બનતી જ હોય સુખડી 10 દિવસે તો ગાઈસ અહીંયા લોટને હલકો શેકી નાખ્યો છે અને ઘી ગરમ કરવા મૂક્યું છે. હું બનાવું પછી આપણે નાખીશું ગોળ, પછી બનાવો લોટ નાખી દેવાનો, ઇલાયચી ઉપર આપી દેજો. પછી ઇલાયચી નાખી દેવાની, હું બનાવો સુખડી. પેલા બૂમો પાડે વળી ગયો. ગોળ થોડો ઓગળી જાય ને એટલે પછી લોટ નાખી દેવાનો. ખાલી ખાલી માતાજીને ધરાવું એટલે જ બનાવું છું. મને લાગે છે ગોળ વધારે પડી જશે. ગોળ વધારે લાગ્યો બરાબર છે. સાઈડમાં લોટ લાવ હોંચી લાવ હોંચી. અને બહુ શેકાવા નહીં રહેવાનું, થોડું પછી કાઢી લેવાનું. તમારું કોમ આવી હવે એને છે થાળી દેવાનું. કહેવાય ને દેખો ગઈશ વાટકી લઈ લો ને પેલી ગોળવાળી કઈ ગઈ. હા એનાથી કરી નાખો. કેમ કે માતાજીને ધરાવાય, માતાજીને પ્રસાદ ધરાવાય એટલું જ હું બનાવ્યું, વધારે નહીં બનાવતી. કેમ આવું થઈ ગયું? ઘી વધારે કર્યું. તો ગાઈસ તો સુખડી ઠાળી દીધી છે અને આપણે ચકટા બી પાડી દીધા છે. હવે ઠંડી પડે એટલે તો એ હશે. શું બનાવે નવી આઈટમ આજે? રોટલી બનાવું, પનીરનું શાક બન્યું. પનીરનું શાક, વાહ. રોટલી બનાવું. રોટલી પનીરનું શાક. ખીચડી. તો ગાઈસ ખાવાનું બની ગયું છે અને અમે બેસી ગયા છે ખાવા. પનીરનું શાક, રોટલી, ખીચડી, રોટલા. બાજરીના રોટલા બનાવ્યા છે. ચાલો ગાઈસ ખાવો હોય તો. હાલો ગાઈસ, તો વાગી ગયા છે 10 અને હોવાની તૈયારી કરી દીધી છે. હવે એટલું તો હોઈ જ જશે. આજનો વિડીયો અહીં પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, ગુડ નાઇટ.